નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું વિરાંગ મહેતા। સમાચારમાં વિશેષ જોઈએ તો મહેમદાવાદ શહેરમાં રોડ પર પડેલા મોટા મોટા ખાડાઓ તેમજ ઉબડખાબડ રોડને લઈને લોકો હાલ હેરાન પરેશાન થઈ રહ્યા છે। મહેમદાવાદ શહેરમાં આવેલ વિરોલ દરવાજાથી લઈને મલેકવાડા, જવાહર બજાર, સાંકડા બજાર, ખાતરેજ દરવાજા તેમજ વોર્ડ નંબર 3 અને 4માં આવેલ વિસ્તારો જેવા કે બેંકરનું દવાખાનું પાસેનો વિસ્તાર જેવા અનેક વિસ્તારોની અંદર ને કહેવાતા આ મેઇન બજારની અંદર જ્યાં મોટી સંખ્યામાં લોકો અવર જવર કરી રહ્યા હોય છે, ત્યારે અહીંના રહેવાસીઓ, સ્થાનિકો અને વેપારીઓના જણાવ્યા મુજબ આ રોડ છેલ્લા ઘણા સમયથી આ જ પરિસ્થિતિમાં છે અને આ રોડનું ભંગાણ થવાને લઈને મોટા મોટા ખાડાઓ પડવાને લઈને આમાં પાણી ભરેલા રહે છે અને કાયમી તો પાણી ભરેલા રહે છે। વળી હવે ચોમાસું શરૂ થવાને લઈને વરસાદી પાણી પણ આમાં ભરાવાને લઈને આ ખાડાઓને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। ત્યારે રાત્રિના સમયે આ ખાડાઓમાં પાણી ભરેલા હોવાને લઈને બાઇક ચાલકો એટલે કે વાહન ચાલકોને આ ખાડા નજરે નહીં આવતા અહીં આગળ અકસ્માતો પણ સર્જાય છે અને એક્સિડન્ટના બનાવો પણ બને છે, જેને લઈને અહીંના લોકોની માંગ છે કે જે તે લાગતા વળગતા તંત્ર દ્વારા સત્વરે આ રોડની સમારકામની કામગીરી અથવા તો નવો રોડ બનાવવાની કામગીરી કરવી જોઈએ અને જે કોઈ લાગતા વળગતા તંત્ર દ્વારા આ કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવ્યું હોય જેના દ્વારા દ્રશ્યમાં આપ જોઈ શકો છો તે મોટા મોટા ખાડાઓ પડવાને લઈને રોડમાં ભંગાણ થવાને લઈને યોગ્ય કામગીરી ના કરી હોય તેવું હોવાને લઈને સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી હતી અને સ્થાનિકોના અને વેપારીઓના જણાવ્યા મુજબ લગભગ 2 થી 3 વખત તંત્ર દ્વારા આ રોડની સમારકામની તેમજ રિફ્રેશિંગની કામગીરી કરવામાં આવી છે, છતાં પણ આપ દ્રશ્યમાં જોઈ શકો છો છતાં પણ આ રોડની આવી બિસ્માર હાલતને લઈને પડેલ ખાડાઓને લઈને તેમજ ઉબડખાબડ રોડને લઈને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। ત્યારે ડૉક્ટર મહેશભાઈ બેંકરના દવાખાના આગળ તો ત્યાંના સ્થાનિકો દ્વારા પોતાના સ્વખર્ચે પણ આની અંદર પુરાણ પૂરીને ખાડાને પૂરવાની કોશિશ કરવામાં આવી છે, છતાં પણ પરિસ્થિતિ યથાવત રહેવાને લઈને તેમજ અમુક જગ્યાએ બ્લોકો નાખેલા છે તેમાં પણ વરસાદ પડવાને લઈને હજુ 1-2 વરસાદ જ પડવાથી ભૂવા પડી ગયા છે, જેને લઈને અહીંના લોકોની માંગ છે કે જે વિરોલ દરવાજા, જવાહર બજાર, સાંકડા બજાર થઈને ખાતરેજ દરવાજો સુધીનો રોડની અંદર અતિશય ખાડા પડવાને લઈને રોડ ભંગાણ થવાને લઈને આ ખાડાઓમાં પાણી ભરાવાને લઈને ભારે બીમારી થવાની પણ શક્યતાઓ છે અને અકસ્માતો સર્જાવાથી કોઈ જાનહાનિ થવાનો પણ ભય છે, જેને લઈને સત્વરે વહેલી તકે આ સમસ્યાનો નિકાલ કરવામાં આવે। દ્રશ્યમાં જોઈ શકો છો તેમ લોકોએ પોતાના સ્વખર્ચે પણ ખાડાની અંદર પુરાણ કરેલ છે અને આ વરસાદને લઈને ભૂવાઓ પણ ઠેર ઠેર પડેલ હોવાને લઈને કોઈ આની અંદર પડી જવાનો પણ ભય રહે છે। એટલે હવે જોવાનું રહે કે લાગતા વળગતા તંત્ર દ્વારા આ સમસ્યાનો નિકાલ કરવામાં આવે છે કે કેમ। વિરાંગ મહેતા, મહેમદાવાદ। નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું વિરાંગ મહેતા। હાલમાં આપણે જોઈએ તો આ જે વિસ્તારમાં આપણે ઊભા છે એ મહેમદાવાદમાં આવેલ જવાહર બજાર, મલેકવાડા વિસ્તાર છે અને આ દ્રશ્યમાં જોઈ શકો છો મોટી સંખ્યાની અંદર લોકો ઉપસ્થિત થયા છે અને એમના જણાવ્યા મુજબ એક વિરોલ દરવાજાથી લઈને જવાહર બજાર, મલેકવાડા, સાંકડા બજાર, ખાતરેજ દરવાજા સુધીને જે મેં દ્રશ્યમાં આપણે બતાવ્યું એ રોડની પરિસ્થિતિ છે। રોડની અંદર મોટા મોટા ખાડા પડી ગયા છે અને જેને લઈને આ ચોમાસું બેસી ગયું છે, પણ તેઓના જણાવ્યા મુજબ વગર ચોમાસે પણ આ રોડની અંદર આ જ પરિસ્થિતિ રહે છે। એટલે લોકોના પાણી જે ઘર વપરાશતા બહાર નીકળે એને લઈને આની અંદર ખાડામાં પાણી ગંદા ભરવાને લઈને ગંદકી થાય છે, એના લીધે બીમારી પણ થાય છે, કોલેરા, ઝાડા ઉલટી જેવા કેસો પણ બને છે અને એનાથી પણ વિશેષ આ રાત્રિના સમયે ખાડા નહીં નજર આવવાને લઈને લોકો એક્ટિવા પર અહીં આગળથી મહિલાઓ બી જતી હોય છે, લેડીઝો બી જતી હોય છે અને વડીલો, વૃદ્ધ લોકો પણ જતા હોય છે અને આમના કહેવા મુજબ આમના મુસ્લિમ ધર્મની અંદર 5 ટાઈમની નમાઝ પડવાની હોય છે, એટલે નમાઝ પડતી વખતે જે વડીલો, બુજુર્ગો જાય છે તેઓને પણ આ ખાડાઓના લીધે સમસ્યા થાય છે અને એક્ટિવા અને બાઇકોવાળા આ ખાડાને લઈને પડી જવાના, સ્લીપ થવાના બનાવ બને છે, જેને લઈને અકસ્માત કોઈ મોટો સર્જાય તો જાનહાનિ પણ ભીતી રહે। એટલે આમની માગણી એક જ છે કે વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ આવે। શું નામ છે આપણું? બધા આ કયો વિસ્તાર? મલેકવાડા, જવાહર બજાર। જવાહર બજાર શું સમસ્યા થઈ? અમારા રોડની સમસ્યા બહુ છે। આ રોડમાં જે અતિશય ખાડા પડે છે એની સમસ્યા છે, એના લીધે શું તકલીફ ઉત્પન્ન થાય? એમાં બહુ તકલીફ ઉત્પન્ન થાય છે, કેમ કે અકસ્માતથી સર્જાયો થાય છે, પછી બીજું કે આવતા જતા માણસને તકલીફ પડે છે, નમાઝ પઢવા જવા માટે છાંટા ઉડે છે, આ રીતે બુજુર્ગ માણસ જાય છે, સ્ત્રીઓ નીકળે છે, બધા તકલીફ બહુ થાય છે, અકસ્માતો સર્જાય છે, બહુ
જે આ જે ખાડા પડેલા છે તે સિરોલ બજારથી લઈને તમારા મલેકોડા વિસ્તાર, જવાહર બજાર, શાકના બજાર અને જે કાતર દરવાજા સુધીનો સમગ્ર રોડ આ રીતના તૂટી ગયેલો છે. એટલે તમારા કહેવા મુજબ સરકાર દ્વારા જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો કાં તો એ કોન્ટ્રાક્ટરે બરાબર કામ ના કર્યું હોય અથવા તો જે કંઈ સરકારના નાણાં આ રોડ માટે ફાળવવામાં આવ્યા હોય એ જાણે ભયાઈ થયા હોય એવું નદીને દેખાઈ રહ્યું છે. એટલે જો યોગ્ય કામગીરી કરી હોત તો આ પરિસ્થિતિ ના સર્જાતા હોય. તંત્ર જોડે શું માગણી રાખો છો તમે, શું આશા રાખો છો? તો જોઈ શકો છો દર્શક મિત્રો, આ લોકોની એક જ માંગ છે કે જે ખાડા પડેલા છે અને જે કોન્ટ્રાક્ટર દ્વારા આ કામ આપવામાં આવ્યું છે ખરેખર એના ઉપર પણ સખ્તાઈ કાર્યવાહી કરવી જોઈએ કે એને કામ કઈ રીતના આપવામાં આવ્યું હતું, આ રોડની જે થિકનેસ હોય એ કેટલી હોવી જોઈએ, રોડની એની જે કંઈ પણ અંદર માલ મર્યાદા માલ જે કંઈ વાપરવાનો યોગ્ય વાપર્યો છે કે નહીં, અને ફરી આવી સમસ્યા ન થાય જેને લઈને જો કંઈ પણ તંત્ર આનો જવાબદાર હોય એની સામે સખ્તાઈપૂર્વક કાર્યવાહી કરવી જોઈએ, કડકાઈપૂર્વક પગલાં લેવા જોઈએ. અને અહીંના લોકોની એક જ માંગ છે કે વહેલી તકે સત્વરે લાગતા વળગતા તંત્ર દ્વારા આ રોડની કામગીરી કાં તો પૂરી કરવામાં આવે, આ ખાડાઓને પૂરવામાં આવે, કાં તો રોડ નવો બનાવવામાં આવે એવી અહીંના લોકોની માંગ છે. વિરાંગ મહેતા, મેમદાવાદ.